પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેરમાં સાયબર ક્રાઇમના બનાવો અંગે ગુનાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સારું સૂચના આપેલ છે. અન્વયે લાલગેટ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર એક અરજી મળેલ, જેમાં અરજદાર મુનીર અહેમદ નઝીર અહેમદ રહે શાહપુર સુરતવાળાને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવે છે અને તેના મિત્રની ઓળખાણ આપી પોતે હોસ્પિટલમાં છે અને પૈસાની જરૂર છે તથા તેનું ગૂગલ પે બંધ છે, જેથી હું તારા અકાઉન્ટમાં પૈસા જમા કરાવું છું, તે પૈસા હું તને QR કોડ વોટ્સએપ કરું તેમાં ટ્રાન્સફર કરી આપ તેમ જણાવી તેણે 42,000 રૂપિયા જમા થયેલાનો ટેક્સ્ટ મેસેજ કરે છે અને મોકલેલ QR કોડ ઉપર પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવેલ, જેથી અરજદારે કોઈપણ પ્રકારનું બેલેન્સ વેરીફાઈ કર્યા વગર જ QR કોડ ઉપર પૈસા ટ્રાન્સફર કરી દીધેલ અને બાદમાં તેના અકાઉન્ટમાં ચેક કરતા કોઈ પૈસા ટ્રાન્સફરથી આવેલ ન હતા, જે અરજીના કામે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી માહિતી મંગાવવામાં આવેલ અને ફરિયાદી સાથે 42,000નું સાયબર ફ્રોડ થયેલ હોય, જે અંગેનો ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર NM ચૌધરી નાઓએ સંભાળી હતી. સદર ગુનાની તપાસ દરમિયાન ફરિયાદીના નાણાં એક્સિસ બેંક મારફતે હાલના પોલીસના ધી આદિનાથ કોઓપરેટિવ બેંક સુરતના પ્રિયાંક ઇન્દ્રવદન પટેલ રહે રામપુરા લાલગેટ સુરતમાં આવેલાનું જણાયેલ, જે આધારે સદર ઈસમની પૂછપરછ કરતા તેણે પોતાના ડોક્યુમેન્ટ ઉપર આ બેંક એકાઉન્ટ ખોલાવી 25,000 રૂપિયામાં પ્રકાશ ઠક્કરને આપેલાનું જણાવેલ હતું. સદર ઈસમની ધરપકડ કરી તેની પાસેથી અલગ અલગ બેંકની 3 પાસબુક, એક ચેકબુક, ડેબિટ કાર્ડ મળી આવેલ છે. વધુમાં અત્યાર સુધીમાં તેણે અલગ અલગ કુલ 13 બેંકોના અકાઉન્ટ ખોલાવી અને 20થી 25,000માં પ્રકાશ ઠક્કરને આપેલ છે અને આ અકાઉન્ટો ઉપર અત્યાર સુધીમાં કુલ 20 સાયબર ફરિયાદો થઈ ચૂકી છે. સદર ઈસમે આપેલ ધી આદિનાથ કોઓપરેટિવ બેંક સુરતના અકાઉન્ટમાં 45 દિવસમાં જ 116 ટ્રાન્ઝેક્શનથી કુલ 2,75,00,000ની રકમ છેતરપિંડીથી મેળવેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયેલો હતો. તો આ ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે. આ ગુના જે એમઓ છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે, જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે. આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે, પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી. હું આપના ખાતાની અંદર કે 42,000 રૂપિયા જમા કરાવું છું, તો આપ મને આ લિંક હું મોકલું એની ઉપર તમે 42,000 ટ્રાન્સફર કરી આપો. એમ કરીને એક મેસેજ એમને અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં 42,000 રૂપિયા જમા થયેલા છે. આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર 42,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે, પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ 42,000 રૂપિયા જમા કરેલા નથી. તો આ ટાઈપની એક એમઓ સાયબર ક્રાઇમમાં થઈ રહી છે. તો સુરતની જનતા એ વધારે એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એકચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાઈ કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો. હવે આ જે વ્યક્તિએ 42,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનું એક્સિસ બેંકનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતું કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ 42,000 એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા. તો લાલગેટ પોલીસ દ્વારા જે આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એકાઉન્ટની વિગત કરતાં ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતાં ધ્યાનમાં આવેલું હતું કે આ પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલે આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને 25,000 રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે, એને 25,000 રૂપિયામાં એકાઉન્ટ એણે વેચેલું હતું અને આની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતાં તેના નામે આવા 13 જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ અલગ બેંકોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે. એટલે પ્રકાશ ઠક્કરને જે છે એણે આ 42,000 રૂપિયા
એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે. આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં 45 દિવસ પહેલાં જે ઓપન થયેલું છે, પરંતુ આ 45 દિવસની અંદર અત્યાર સુધી કુલ 116 ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ 2 કરોડ અને 75 લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે. એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ છે. તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને બધી કાર્યવાહી ચાલુ છે અને આની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આજે 116 ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં આવશે કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે. આ પ્રિયાંશના ઘરે તપાસ કરતાં તેની પાસેથી બીજી 3 પાસબુક, એક ચેકબુક, એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાં આવ્યું છે. તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એણે આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તો સુરત શહેરની પ્રજાને સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા કોઈ પણ જાતના કોલ તમારા મિત્રોના કે સગાવાલાના નામે ઇમરજન્સી પૈસા ટ્રાન્સફર કરવા માટે જ્યારે કોલ આવે તો એને પહેલાં વેરીફાઈ કરે અને પછી જ એ પૈસા ટ્રાન્સફર જરૂર હોય તો જણાય, તો એ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશે.